ગળે મળવું એ માત્ર લાગણી વ્યક્ત કરવાની રીત નથી, પણ વિજ્ઞાન અનુસાર તેનાથી શરીર અને મન બંનેને અદ્ભુત ફાયદા થાય છે. અને આજે આ વિડીયોમાં એ જ ફાયદાની વાત કરવાની છે. આપ જોઈ રહ્યા છો ઝી24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે દીક્ષિતા. જ્યારે આપણે કોઈને પ્રેમથી ભેટીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સિટોસિન નામનું હોર્મોન રિલીઝ થાય છે. જ્યારે તમે કોઈને હગ કરો છો ત્યારે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટે છે. આનાથી મન શાંત થાય છે અને દિવસભરનો થાક કે ચિંતા ઓછી થાય છે. એટલે તણાવ અને ચિંતામાં ઘટાડો કરે છે જાદુની જપ્પી. સાથે જ સંશોધનો મુજબ જે લોકો વારંવાર પોતાના પ્રિયજનોને ગળે મળે છે તેમનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. તેમના હૃદયના ધબકારાને સ્થિર રાખવામાં મદદ કરે છે, જે લાંબા ગાળે હૃદયના રોગોનું જોખમ પણ ઘટાડે છે. તો હૃદય માટે પણ ફાયદાકારક છે જાદુની જપ્પી. હગ કરવાથી બ્લડ સેલ્સ પર હળવું દબાણ આવે છે અને લાગણીઓને મજબૂતી મળે છે, જે તમારી ઇમ્યુનિટીને વેગ આપે છે. તમે બીમારીઓ સામે વધુ સારી રીતે લડી શકો છો. એટલે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ગળે મળવાથી બે વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ વધે છે. તે શબ્દો વગર સુરક્ષા અને પ્રેમની લાગણી વ્યક્ત કરવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે, જેનાથી સંબંધો વધુ ગાઢ બને છે. અને મજાની વાત તો એ છે કે મનોવૈજ્ઞાનિકો કહે છે કે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે દિવસમાં ઓછામાં ઓછા 4 થી 8 વાર જાદુની જપ્પીની જરૂર છે. તો છે ને ફાયદા જાદુની જપ્પીના? તો આવી જ માહિતી માટે જોડાયેલા રહો ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.